વચનામૃત સારંગપુર 3 શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત સારંગપુર પ્રકરણનું 3 શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 શ્રાવણ વદી 7મે દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગામ સારંગપુર મધ્યે દાદા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાક મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. આ વચનામૃતની અંદર મહારાજ પ્રશ્ન પૂછતા નથી, પણ સામે પરમહંસો બેઠા છે. એમાંથી એક પરમહંસ નિર્વિકાનંદ સ્વામી છે, એણે મહારાજને પ્રશ્ન પૂછે છે. હે મહારાજ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્ર કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ, અને તે વાર્તાનું શ્રવણ કરી હોય તે વાર્તાને મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યો હોય, જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલી ત્યાગ કરે, અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલી ગ્રહણ કરે, તેને મનન કહીએ. અને જે વાર્તા નિશ્ચય કરીને મનનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિ કર્યું હોય તો આત્મ સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય, અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનન અને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય. હજી તો વચનામૃત અડધું થયું છે, પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ આ બધું કરે ને ત્યારે સાક્ષાત્કાર થાય. મહારાજ આમાં શું કહે છે કે લાખ વર્ષ સુધી ખાલી તમે દર્શન કર્યા કરો ને, ખાલી દર્શન, અને મનન અને નિધિધ્યાસ જો ન કરીએ ને તો સાક્ષાત્કાર થતો નથી. હવે 1 લાખ વર્ષ સુધી દર્શન કરવા એટલે કેટલા? કે આપણે 100 વર્ષની કદાચ આયુષ્ય હોય અને જન્મથી દર્શન ચાલુ કરીએ તો 1000 વખત આપણે જન્મ લેવો પડે, અને સતત દર્શન કર્યા કરીએ તો પણ સાક્ષાત્કાર થતો નથી. એટલે આપણે જે પહેલું પગથિયું જે કરીએ છીએ ને કે શ્રવણ કરીએ છીએ અથવા દર્શન કરીએ છીએ, આગળના 2 પગથિયાં આગળ વધવાની જરૂર છે. તો ત્રીજું અને ચોથું પગથિયું આગળ વધીએ, બીજું અને ત્રીજું, તો ચોથું પગથિયું આપણે પ્રાપ્ત થાય. તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય, અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. આપણે ભગવાનના દર્શન ખાલી કરીએ તો એનાથી કંઈ ફેર પડતો નથી. કથા સાંભળીએ કે દર્શન કરીએ એનાથી સાક્ષાત્કાર થતો નથી. અને તેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યા હશે તો તે અંગ આજે સહેજે સાંભળી આવતું હશે, અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે
તો તે અંગનું સાંભળશે, તો તે અંગને સંભાળશે તો પણ નહીં સાંભળતો હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે, હવે હરિભક્તની વાત મહારાજ આપણી વાત કરે છે, અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીએ તો યથાર્થ સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધ્યાનમાં નથી આવતું. અને વાત એ હતી છે ને, આપણે અત્યારે મહારાજને અત્યારે બેઠા છીએ એટલે દર્શન કરીએ ત્યાં યાદ આવે, પણ આંખ બંધ કરીએ તો મહારાજ અત્યારે જે આપણે દર્શન કરીએ છીએ દેખાતા નથી. કેમ નથી દેખાતા? તો મહારાજ એની વાત કરે છે, ઘણાએ સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું. તો સમગ્ર કેટલાક હરિભક્ત કહે છે, અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને યથાર્થ સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધ્યાનમાં નથી આવતું. તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ ધ્યાનમાં આવે તો પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન અને નિધિધ્યાસ નથી કરતો. માટે કેમ યથાર્થ ધ્યાનમાં આવે? જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જ ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને તેનું મનન ને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તે સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થતો નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું ત્રીજું વચનામૃતમ થયું. અઘરું છે. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. મહારાજ આપણે જે સાધના માર્ગમાં આગળ વધવા માંગીએ છીએ, જે મુમુક્ષુ છે, સાધક છે, આમ તો અત્યારે આપણે બેઠા છીએ, આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે અને આપણે સાધના માટે અહીંયા ભેગા થાય છે. આપણે આગળ વધીએ જ છીએ પણ એમાં મહારાજ કહે છે કે યોગ્ય દિશા આપણી પાસે હોય ને તો આપણું કામ થાય, નહીંતર શું થાય ખબર જ ન પડે. આપણે દર્શન કર્યા કરીએ, આપણે ત્યાં આગળ ભક્તિ કરીએ છીએ, આપણે આગળ વધીએ છીએ, પણ મહારાજે આમાં યોગ્ય દિશા આપી છે કે તમારે શ્રવણ, પછી મનન, પછી નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, આ 4 પગથિયા છે. ખાલી દર્શન કરીએ કે શ્રવણ કરીએ એનાથી કાંઈ આગળ વધાતું નથી. એટલે આ સાધના માર્ગમાં આ એક અમૂલ્ય સોનેરી સલાહ છે, મહારાજ આપી છે. અને સૌ પ્રથમ તો આપણે શ્રવણ એટલે કે કથા શ્રવણ અને મૂર્તિ દર્શનનો મહિમા. તો આપણે આંખથી બધું દર્શન કરીએ છીએ અને કાનથી બધું કથા શ્રવણનું બધું સાંભળીએ છીએ, પણ એનું મનન અને નિધિધ્યાસ આ 2 વસ્તુ કરતા નથી. એટલે ગમે તેટલું સાંભળીએ પણ સાક્ષાત્કાર થતો નથી. અને આનાથી આ 2 વસ્તુ કરવાથી આપણે લાભ શું થાય? આપણે મનન અને નિધિધ્યાસ કરીએ તો મહારાજ વચનામૃત કાર્યાણી 12માં કહે છે કે ગમે તેટલો કામી, ક્રોધી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. આ મનન કથા શ્રવણમાં પણ છે. આ કથા શ્રવણ આપણે અત્યારે કંઈક કથા ભગવાનની ચાલતી હોય અને ગમે તેટલો કામી જીવ હોય, ક્રોધી હોય, કપટી હોય, લંપટ હોય, પણ આ બધા વિકાર ક્યારે ટળી